ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। વરાછા લિંબાયત બાદ રોડ પર થતા કચરા સામે વધુ એક કાર્યવાહી કરાઈ છે। શહેરના પ્રથમ ક્રમાંકને જાળવી રાખવા માટે હવે શહેરીજનો સાથે પાલિકાની જવાબદારી પણ વધી છે। ત્યારે સુનિલ કુમારને 18મી ફેબ્રુઆરીના રોજ આરટીઓ સામે વરઘોડામાં ફટાકડા ફોડીને કચરો કરવા બદલ 7,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। શહેરમાં લગ્નની સિઝન જોરશોરથી ચાલી રહી છે, ત્યારે વરાછા લિંબાયત બાદ હવે પાલિકાએ પાલ વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી છે। આરટીઓ પાસેથી પસાર થઈ રહેલા એક વરઘોડાને દંડ કરવામાં આવ્યો છે। જાનૈયાઓ દ્વારા ફટાકડા ફોડી કચરો કરવામાં આવતા પાલિકા દ્વારા રૂપિયા 7,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।